હેલો અમદાવાદ, અન્ન સેવા તેજ પ્રભુ સેવા એવી મસ્ત મજાનું એક નામ લખેલું છે અને અહીંયા સુપર અને સ્વાદિષ્ટ દાબેલી મળે છે. બાકી ટેસ્ટ છે અને બાકી મસાલાની તો વાત જ ના પૂરો, એટલી મસ્ત રીતે મસાલો બનાવીને દાબેલીને ભરીને ખવડાવે છે. બાકી એક નંબર ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. એનું લોકેશન બી બહુ મસ્ત છે. અન્ન સેવા તેજ જબરજસ્ત મસ્તીઓને સ્વાદિષ્ટ બનીને આગળ ખવડાવે છે. અન્ન સેવા તેજ પ્રભુ સેવા અહીંયા બોર્ડ મારેલું છે, બહુ સારું એવું બોર્ડ મારેલું છે. અને લાસ્ટ અહીંયા આગળ 20 થી 22 વર્ષથી અહીંયા આગળ દાબેલી ખવડાવે છે. અને આખા અમદાવાદમાં આટલી સસ્તી દાબેલી તમે ક્યાંય નહીં ખાધી હોય, એટલી સસ્તી દાબેલી આગળ ખવડાવે છે. જ્યારે શરૂમાં એમણે અહીંયા આગળ દાબેલી વડાપાવ ખોલ્યું ત્યારે ફક્ત 5 રૂપિયામાં દાબેલી અહીંયા આગળ મળતી હતી અને વડાપાવ મળતા હતા. અત્યારે એ દાબેલીને આગળ 8 રૂપિયા કરી નાખે છે અને વડાપાવના 10 રૂપિયા કરી નાખે છે. પણ ટેસ્ટમાં હાલમાં પણ એનો એ ટેસ્ટ છે અને સ્વાદિષ્ટ છે. અને શું બાકી અહીંયા આગળ દાબેલી બનાવે છે અંદર મસાલો ભરીને કે તમે ખાશો તો ખાતા રહી જશો ને આંગળીઓ ચાટતા રહી જશો એવી છે. અને અહીંયા આગળ મેં બપોરના 3 વાગ્યાના ટાઈમમાં બે આગળ દાબેલી ખાવા માટે આવ્યો હતો. 3 વાગ્યાના ટાઈમમાં બી અહીંયા આગળ હાઉસફુલ જગ્યાએ દાબેલીની બાકી પડાપડી થઈ હતી, એવી હાલત હતી. મેં તો પૂછ્યું કે પાર્સલ લેવા માટે આવ્યા હતા તો એક સાથે 20 25 પાર્સલ અહીંયા આગળ લઈને જાય છે. તો મેં પૂછ્યું આ શું વાત છે, 3 વાગ્યાના ટાઈમમાં બી અહીંયા આગળ દાબેલી આટલી બધી સ્પીડમાં બનાવીને પાર્સલ કરી રહ્યા છે. તમે જોયું તો મેં પૂછ્યું હતું કે અહીંયા લાસ્ટ 20 થી 22 વર્ષથી આગળ દાબેલીનો ધંધો કરે છે, દાબેલી વડાપાવ, અને બહુ જ પ્રખ્યાત છે. ચાંદખેડાની અંદર વાડીનાથ ચોક અને ચાંદખેડાની વચ્ચોવચ્ચ અહીંયા આગળ એમની દુકાન આવેલી છે. અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અહીંયા આગળ દાબેલી વડાપાવ બનીને ખવડાવે છે. 8 રૂપિયામાં દાબેલી મળે, 10 રૂપિયામાં વડાપાવ મળે તો કોણ ખાવા માટે ના આવે. ટેસ્ટ આજ પણ એવો ને એવો છે જે વર્ષો પહેલાં હતો. અને બહુ દૂર દૂરથી અહીંયા આગળ વખણાય છે, લોકો પાર્સલ પણ લઈ જાય છે. અને બે જણા અહીંયા ઊભા રહે તો બી 3 4 વાગ્યા સુધી આગળ હાઉસફુલ વેચાય છે. બાકી સવારને સાંજે તો વાત જ ના કરો, એકદમ હાઉસફુલ અને ગળદી હોય છે. એવું જ આમનું ખાણીપીણીમાં છે. શું બાકી એ બોર્ડમાં બી શું મસ્તી લખેલું છે, અન્ન સેવા તે પ્રભુ સેવા, એટલું મસ્ત રીતે આગળ લખેલું છે. અને બાકી પ્રેમથી દાબેલી વડાપાવ ખવડાવે છે. તો આ લોકેશન મેં તમને જે બી બતાવ્યું એ લોકેશન પર પહોંચી જાઓ, દાબેલી વડાપાવની મોજ માણો. અને બાકી ટેસ્ટમાં તો બાકી એક નંબર ટેસ્ટ છે, સ્વાદિષ્ટ છે. તો આ ફટાફટ જગ્યા પર પહોંચી જાઓ. ચાંદખેડા અને વાડીનાથ ચોકની વચ્ચે જ આવેલી દુકાન છે.